વાહનોમાં તોડફોડનો એક 27 તારીખે ગુનો બન્યો હતો. શું ગુનો બન્યો હતો અને શું કાર્યવાહી કરવામાં આવી છે? ગઈ તારીખ 27/5/2026 રાત્રે 11:15 આસપાસ અમને મેસેજ મળેલો, 11:15 થી 12ની વચ્ચે, કે પ્રેમનગર રચના સ્કૂલ જોડે અનિલ વકીલની ચાલીએ કેટલાક અસામાજિક તત્વો તોડફોડ કરી રહ્યા છે. એવો મેસેજ મળતા પોલીસની તમામ ગાડીઓ તાત્કાલિક જગ્યા ઉપર પહોંચેલી અને બનાવ સ્થળે મુલાકાત લઈ ત્યાં નુકસાનીનું પૂરું વિડીયોગ્રાફી કરવામાં આવેલી અને તાત્કાલિક આમાં સંડોવાયેલા આરોપી પૈકી 6 આરોપીને રાઉન્ડ અપ કરી અને એરેસ્ટ કરવામાં આવેલા છે અને બાકીના આરોપીઓ જે બી નામ ખુલ્યા છે પૂછપરછમાં એમની શોધખોળ ચાલુ છે હાલ. સર, શું કારણ હતું આ તોડફોડ કરવા પાછળનું અને કોણ છે આરોપી? પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળ્યું છે કે આમાં જે સુશીલ ચૌહાણ કરીને જે અનિલ વકીલની ચાલી ખાતે રહે છે, જે ફરિયાદી છે આપણા આ કામના, એમના આ કામના આરોપી જે દીપક યાદવ, કરણ રાજપૂત અને ચેતન ટાઈગર વગેરે સાથે 1 મહિના પહેલાં કોઈ બોલાચાલી થયેલી મેઘાણીનગર વિસ્તારમાં અને એનો દુશ્મનાવટ રાખી અને ગઈ તારીખ 27 સાંજે આ ફરિયાદીના ઘરે આવેલા, પણ ફરિયાદી પોતે ઘરે હાજર નહોતા એટલે એમના ઘર આગળ તોડફોડ કરેલી. ઘરની આજુબાજુ જે વાહન પડ્યા હતા એના કાચ તોડવામાં આવેલા આરોપીઓ દ્વારા. આરોપીઓ વિરુદ્ધ અગાઉ પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળ્યું છે કે મેઘાણીનગર વિસ્તારમાં શરીર સંબંધી ગુનાઓ રજીસ્ટર થયેલા છે. એ બાબતે હવે આગળ ગુનાહિત ઇતિહાસ મેળવવાની કાર્યવાહી ચાલુ છે હાલ.